કેસુડાના ફૂલ લગાવેલા છે. આ તમે બધાએ કર્યું છે? આ ઝુંપડી કાકા તમે કરી છે? આપણે અહીંયા બાઇક રોકી દીધી હોય ને કાજલબેન ફર્સ્ટ વાર બાઇક ચલાવે ને કાજલબેન. પેલા આવડતું તું પણ ને એકવાર ગાઈસ પડી ગઈ ને તો થોડુંક વાગ્યું હતું એટલે. તો ગાઈસ ફાઇનલી અમાર કાજલબેન ફર્સ્ટ વાર બાઇક ચલાવી હોય હે કાજલબેન. બહુ મજા આવે બાઇક ચલાવવાની હો. પહેલા આમ ચલાવેલું કદી? પહેલા નથી ચલાવી ના રોડ પર નથી ચલાવી સીરિયામાં જ પડી ગઈ હતી. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આજે છે સન્ડે ને સવારથી આજે આપણે ઘરે જ છીએ. બપોર પછી વિડીયો શૂટ કરવા માટે જવાનું છે. આ હિંચકો છે ને છેક શિવરાત્રી પર અમારે બાંધ્યો હતો પણ હજુ છોડ્યો જ નથી. અમે તો ઘરે નહોતા એટલે હિંચકા ખાધા જ નહોતા, પણ આજે ઘરે છું એટલે ચાલો હિંચકા ખાઈએ. આજે તો સન્ડેના હે ને બધા અલગ અલગ જ કામ કરે ઘરના બધા. ઘરે ખાલી હું, દાદી અને કોમલ બીમાર એટલે કોમલ જ છે. મારા પપ્પાને જો અહીંયા બધું સવારથી આ ચાર જે છે ને એ કાળી થઈ ગઈ છે એટલે બધી ભેગી કરે એક ઢગો ચડાવે એટલે બગડે ના ચાર. શું કે મમ્મી? પેલો જીનકો બચ્ચી હોય ને હા હા મને લાય ને બટા ફોટો બોલ ગાય વાળો ને પેલો. ગાઈસ મારી મમ્મીએ એમ કીધું છે કે પેલું ગાયનું નાનું બચ્ચું છે એ તડકે ઊભું છે એટલે છાડે લાવીને બાંધ, કેમ કે 11:30 થઈ ગયા છે તો બધા ખેતરમાં ઊભા છે ગાયો ભેંસો તડકે. અમારા જે હિતેશભાઈ છે એમને કંઈક છે ને નવું કામ કર્યું છે. શું પગને શું લગાડ્યું તમે? હેડજે. આ જો હે ને એકદમ ટોટા થઈ ગયા હે, ચલાય જેમ જ નહીં. કઈ રીતે પડ્યા તમે કહો? ટોલા ઉપરથી પડી ગયો. ટોલા ઉપરથી. થોડું કામ કરતા ધ્યાન રાખો તો એવું બધું ના થાય. આપણે હે ને આ બચ્ચાને લેવાનું છે છાડે. કેવું ઊભું હોય આમ એકદમ. અય કેવી રીતે અહીંયા બાંધ્યું હોય ને એ જ ખબર નથી પડતી. મારી મમ્મીએ બાંધ્યું હોય, છોડાતું બી નથી. અય ઊભું રે. હજી છોડ્યું નથી. અહીંયા ખાલી છોડવાની કોશિશ કરીને બસ જવા વાળી રાખે. એટલો બધો તડકો લાગે તને? બોલ, એટલો બધો તને તડકો લાગે? આમ તાક, આમ તાક. ચાલ, કેવું ક્યુટ હે ગાઈસ. ગાયનું બચ્ચું કેટલું નાનું છે અને જે પાણી પીએ છે ને એ તગારું તમને બતાવું કેટલું મોટું છે. જુઓ, આનાથી મોટું. મમ્મીએ કીધું કે જે આ બધા ઊભા હે ને એમને બધાને પાવાના હે. અરે ભાઈ ચૂપ રે ને. એ કેવું બોલે આંબલી પર બેઠું બેઠું ને હજુ તો આંબલી પાડવાની બાકી. બધી પાકી ગઈ છે અમારે આંબલી. 11:30 વાગી ગયા ને બધા ગાયો ભેંસોને તડકો લાગે. અડધા તો કુકેરા. પેલી ગંગા તો જો કેવી કૂકે છે. એને હવે છાડે જવું છે. મારા પપ્પા મને મદદ કરાવે. હું એ કામ કરતા હતા ને તો બી એને મને ગાયોનું કામ કરાવવા માટે આવ્યા છે, પાણી પાવા માટે. આપણે આને છોડવાની છે. ક્યાં હે? બોલો ક્યાં હે? પાણી પીવું છે? પાણી પીવું છે ગાય આના વાળ. આનું જે ચારનું તગારું છે ને આ ગાયને મૂકી દઈએ ખાવા માટે. ખાઈ લે તું. હવે વારી છે ને મારી ગંગાની, તો ગંગાને છોડવાની છે પાણી પીવા માટે. ગંગા શું થયું? શું થયું? હા બાપા છોડું તને, ઊભી રે. છોડું પણ ગાય જોત ખરા કેવી રીતે આ કરે. આને બહુ ગરમી લાગે એવું લાગે. રાહુલભાઈ કઈક ખેતરમાંથી લઈને આવ્યા, કેવા ઉપાડીને જાય. રાહુલ ગાઈસ અમારે છે ને 1150 ફૂટનો બોર કરાવ્યો છે. પેલા આ જગ્યાએ હતો ને પછી પેલી જગ્યાએ 1150 ફૂટનો બોર કરાવ્યો છે. પણ તમને પાણી બતાવું કે કેટલા ફુવારા ઉપાડે છે. આજે અમારે આ ખેતરમાં 1 2 3 4 ને 5 લેણ છે અને 10 ફુવારા છે છેક લાસ્ટ સુધી. તો 50 ખાલી ફુવારા ચાલે છે તો બી જરાય પ્રેશર નથી. એટલે મારા પપ્પાને બધા ટેન્શન કરતા હતા કે કઈ રીતે થશે, ઉનાળાની બાજરી પીશે કે નહીં પીશે. કેવું પોણી કાઢે મોટર? હા તો હા માપ માપનું ગાડે એકના પ્રેશર હેડાલ ફોર. એકના પ્રેશર છે તો સાવ નેસાડે હેડતું તો અઢીનું પ્રેશર હતું ને ઓય હા ઓલે વાલ બંધ કર્યા તો એકનું પ્રેશર. અને આને જ અમને કીધું કે આજે બહુ પ્રેશર ઓછું થઈ ગયું છે એટલે પપ્પા કહે કે હવે બીજા બોર ક્યાંથી કરાવવા, કેમ કે એક બોર 1200 ફૂટનો કરાવીએ ને તો એના સમથિંગ આપણે 10 કે 12 લાખ તો રૂપિયા ગણી જ લેવાના. એટલા તો થઈ જ જાય આપણે ખર્ચો. જમીન તૈયાર થઈને આપણે દાંતા નીકળવાનું છે કાર્યક્રમ માટે. ત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અહીંથી ડીસા જવાનું છે અને ડીસાથી દાંતા. મોટા ભાઈ મને કાતરવા સુધી મૂકવા આવે છે. ત્યારે આપણે અહીંયા બાઇક રોકી દીધી હોય ને કાજલબેન ફર્સ્ટ વાર બાઇક ચલાવે ને કાજલબેન. પેલા આવડતું તું પણ ને એકવાર ગાઈસ પડી ગઈ ને તો થોડુંક વાગ્યું હતું એટલે બીક આવી ગઈ. પછી નહીં આખું પણ આજે ટ્રાય કરું કેમ થાય. આમ તો આવડે હે થોડું થોડું. ગાઈસ પહેલા ને અમારે કાજલબેન પેલો અમારે ચાંપો દેખાય ને અહીંયા ચાંપો ડીપી છે ત્યાં પડી ગયા હતા, વાયર બાંધેલા હતા એટલે. તો ચાલો ગાઈસ હવે આપણે પણ બેસી જઈએ પાછળ. તો ગાઈસ ફાઇનલી અમારે કાજલબેન ફર્સ્ટ વાર બાઇક ચલાવી હોય હે કાજલબેન. બહુ મજા આવે બાઇક ચલાવવાની હો. પહેલા આમ ચલાવેલું કદી?
પહેલે નથી ચલાવી ના રોડ પર નથી ચલાવી સીરિયામાં જ પડી ગઈ હતી. હા તો અત્યારે ગાઈસ આપણે કાજલબેનની જે ડર છે એ ડર એમને ભાગવાનો આપણે ટ્રાય કરીએ. એ ચલાવે લગભગ 40-50 જેવું સ્પીડ છે બાઇકની. ધીરે ધીરે શીખી જશે 2-3 દિવસ પહેલું. અને અત્યારે તો આપણે કાજલબેને કાતરવા સુધી મૂકવા જોઈએ એટલે ત્યાં સુધી મૂકવું તમે ટ્રાય કરો બાઇકનું બરાબર. તો કાજલબેન અત્યારે ભાઈ, અમે આગળ ગામમાં કોઈ- પહોંચી ગયા બસ તો બાઈક ડર આવે લાગે તો પાછળ બાઈક આવે એટલે બસ લો બંધ કર ભાઈ. બિલકુલ ટેન્શન કર્યા વગર ગાઈસ હવે બંને ભાઈબંધ આજે નીકળ્યા આગળ છીએ. કૂતરું આવી જાય શું કરવાનું બંને ઉધા. કૂતરું આવી જાય ને તો ટેન્શન નહીં લેવાનું. ધીમે ધીમે બાઇકને કંટ્રોલ કરી દેવાનું. જવા દો સ્પીડથી જવા દો થોડું થોડું. જુઓ ગાઈસ કાતરવા અહીંયાથી અમારે 4 કિલોમીટર 4 કિલોમીટર જેવું પડે છે. અમારે ઘરથી તો 7 કિલોમીટર પડે પણ અહીંયાથી 4 કિલોમીટર જેવું પડે. ગાઈસ આપણે કાતરવા પહોંચી ગયા છે અને કાતરવા સ્ટેશનેથી જો પેલા ગામનું સ્ટેશન ત્યાંથી બાઈક આપી દીધું હતું. ગાઈસ આપણે કેસુડા ઉત્સવમાં આવી ગયા છીએ. જે પીપળાવાળી વાવ અહીંયા રાખેલું છે ને અહીંયા બધા સ્ટોલ છે સ્વદેશી. કેસુડો જોવા માટે જંગલમાં જવું છે. ત્યાં પાછળ બધા કેસુડાના ઝાડ છે અને અહીંયા જ કાર્યક્રમ થવાનો છે. અહીંયા સ્ટેજ બનાવેલું છે. જે ફોટા પાડેલા ને જેને ક્લિક કર્યા એક હા. નંબર કેટલા બહુ મસ્ત ફોટા શૂટ કર્યા છે અને આ કેસુડો છે. કેવું લાગે તમને અહીંયા? સેમ કે બહુ સારું લાગે છે. અહીંયા આવ્યો છું કેસુડાના ફૂલ જંગલમાં જવાનું આપણે. જે ફૂલને સુકાઈને ગુલાલ બનાવવામાં આવે છે એવા ફૂલના વાગાનું અમે આ વિડીયો કરવાયા છીએ. પ્રવીણ માળી સર જોડે આપણે જવાનું છે. આ જંગલ ને બીજો જંગલ બતાવો. બીજા જંગલમાં ત્યાં બહુ બધા ઝાડે બહુ બધા બહુ ઝાડ બધા ઝાડ છે અને પક્ષીઓ પણ છે આ બાજુ. ત્યારે છે અમારે રીલ શૂટ કરવાની છે. એ શૈલેષભાઈ અને મનીષભાઈ રીલ શૂટ કરેલા છે. અને આના પછી મારો બોલવાનો વારો છે. મને શૈલેષભાઈ બંને સાથે રીલ શૂટ કરી રહ્યા છે. આપણે ઘર ઘંટીથી જે આપણે લોટ દળતા એ જે ઘર ઘંટી છે આજથી જે કામ કરતા અત્યારે જો આ બાળકી છે ને એ પેલા મકાઈ નાખે છે અંદર જો. ઝૂંપડી બનાવી છે અને કેસુડા ઉત્સવ લખેલું છે તો અંદર જઈને આપણે જોઈએ ઝૂંપડી. અહીંયા જો કેવું સરસ કેસુડા જેવું ઝાડ બનાવેલું છે અને આ કેસુડાના ફૂલ લગાવેલા છે. આ તમે બધાએ કર્યું છે? આ ઝૂંપડી કાકા તમે કરી છે? ભાઈ તમે કરી છે આ ઝૂંપડી બધી? શૈલેષભાઈ તમને કેવો લાગે આ કેસુડા ઉત્સવ? બહુ મજા આવી. એકદમ ગામડામાં આપણે આવ્યા હોય આદિવાસી કલ્ચરમાં એવું ફીલ થાય. બહુ મજા આવી ગઈ. અહીંનું વાતાવરણ કલ્ચર સંસ્કૃતિ આપણી બનાસકાંઠાની સાચી ઓળખ. એકદમ મજા આવે કેવું શાંત લાગે છે. થોડીક વારમાં કાર્યક્રમ શરૂ થવાનો છે અને અહીંયા જે કાર્યક્રમ કેસુડા ઉત્સવ થવાનો છે એ આપણા મંત્રી શ્રી જે વન અને પર્યાવરણ વિભાગના છે પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાવાનો છે. મનોજભાઈ લોકો અમને કહેતા અમે વ્લોગ મને અપલોડ કરશો. ઓહ તો અમે 1 મિલિયન સબસ્ક્રાઇબર નહીં પણ અમે 1800 તો છે. એવું હે? આ કેવું કે હે જોજો. પ્રદીપભાઈ તમે શું કે? વન મિલિયન તો કાજલ બેના સબસ્ક્રાઇબરો દયા કરજો મારા ઉપર ફોલો કરો. હા ભાઈ સૌ એવું કરો. કાજલ બેના સબસ્ક્રાઇબરો થોડી દયા મારા પર કરજો. દાઢી નહીં બનતો હોય એક્સપ્લોર એમ જેને સબસ્ક્રાઇબ કરજો. આ ભાઈ હે ને ભાઈ એવું ના કહેવાય. ગાઈસ પલકબેન ના આંખમાં કંઈક પડી ગયું છે. પલકબેન શું પડ્યું તમારા આંખમાં? કાજલમાંથી કાજલ કંઈક પડી ગયું. બહુ ગમે છે એટલે તો કાળી કાળી આંખો કરી તમે. કાર્યક્રમ શરૂ થવાનો છે એટલે આપણે બધા જે સોશિયલ મીડિયાનું છે ત્યાં બેસી ગયા છીએ. અહીંયા સ્ટેજ હવે પ્રવીણભાઈ આવશે.